હેલો ગાઈઝ, આઈ એમ અંજલિ આહિર એન્ડ બધાને મારા જય શ્રી કૃષ્ણ. પહેલાં તો તમને એ કહી દઉં કે આજે હું બધું થોડીક નર્વસ ફીલ કરું છું, તો મારાથી પ્રોપર બોલાય ના બોલાય તો એના માટે તો પહેલાં જ માફી માંગી લઉં છું કે ભાઈ થોડી બધી નર્વસ છું કે મારે તમને લોકોને જે કંઈ બી કહેવું છે, મારે તમારા સુધીને જે વાત પહોંચાડવી છે, મારી વાત સારી રીતના તમારા સુધી પહોંચે. અને મેઇન મોટિવ તો આજે એ છે કે છેલ્લા એક વર્ષથી હું વિચારી રહી છું કે ભાઈ હું મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરું, કારણ કે મારા ફ્રેન્ડ લોકોને પણ બહુ એવી ઈચ્છા હતી કે હું યુટ્યુબના ફેમિલીમાં એમના સાથે જોઈન્ટ થઉં કે અને ફેમિલીમાં પણ બધાને એવી ઈચ્છા હતી કે અંજલિ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં બધા રીલ્સને બધું બનાવતા હોય તો મારા ફેમિલીના બધા એમ કહે કે અંજલિ તને ઇન્સ્ટામાં બહુ બધા ઓળખે છે તો તું પણ તારી યુટ્યુબ ચેનલ ચાલુ કર ને એમ. તો એક સમય એવો હતો કે જ્યારે મારા ફેમિલીમાં બધા મને એવું કહેતા કે ભાઈ આપણે સોશિયલ મીડિયા ના કરાય ને આમને તેમને, પણ એક વર્ષ પછી ઇન્સ્ટાગ્રામનું જોઈને મને એવું કીધું કે ભાઈ ના, સારું છે, તું તારા કોન્ટેન્ટ ક્રિએટ કરે છો કે તારી રીલ્સ છે લોકોને ગમે છે, લોકો તને ઓળખે છે, બધા અમને એમ કહે છે કે તમે અંજલિના ભાઈ છો, તમે અંજલિના મમ્મી છો, તમે અંજલિના બેન છો, અમને ગમે છે, તો તું તારી યુટ્યુબમાં કંઈક કર ને એમ, યુટ્યુબ ચેનલ ચાલુ કર. તો હું છેલ્લા એક વર્ષથી વિચારી રહી કે હું શું કરું, કેમ કરું, કઈ રીતના કરું, કારણ કે મને તો આનું કંઈ નોલેજ જ નથી. તો હું ઘણા બધા મિત્રોને મળી, ઘણા બધા ફ્રેન્ડ્સ લોકોએ મને એવું કીધું કે ભાઈ તું ફૂડ બ્લોગ સ્ટાર્ટ કર, ઘણાએ એવું કીધું કે ટ્રાવેલ બ્લોગ સ્ટાર્ટ કર, ઘણાએ કીધું કે ડેઇલી બ્લોગ સ્ટાર્ટ કર, ઘણા લોકોએ એવું કીધું કે તું તારી પર્સનલ લાઈફ વિશેના બ્લોગ સ્ટાર્ટ કર કે ભાઈ આજે આમ કર્યું છે, આમ કર્યું છે, અહીંયા ગઈ છું. પણ મને ક્યારેક એવું લાગે છે કે હું મારી યુટ્યુબ ચેનલમાં કન્ટેન્ટ ક્રિએટ કરીશ, હા હું કન્ટેન્ટ ક્રિએટ કરીશ, પણ કેવા કે મારા પોતાના કન્ટેન્ટ ક્રિએટ, કે ના તો કે ભાઈ આ એ આમ કર્યું છે તો હું આમ કરીશ. જેવી મારી લાઈફ છે નેચરલ, એવી જ લાઈફ મારી યુટ્યુબમાં નેચરલ દેખાય, બસ એ મારો હેતુ છે. અને યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો મેઇન હેતુ એ છે કે હું નવા લોકોને મળું, નવા લોકો સાથેની યાદીઓ મારા યુટ્યુબમાં રહી, એ લોકોને પણ ગમે, લોકો મને ઓળખે, લોકો મને પ્રેમ કરે. આઈ નો હું જાણું છું કે મને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મને બહુ બધો પ્રેમ મળ્યો છે, પણ એવું ઈચ્છું છું કે યુટ્યુબમાં મારી નવી શરૂઆત છે, તો જેમ ઇન્સ્ટાગ્રામમાં મને પ્રેમ મળતો રહ્યો છે એવો જ મને યુટ્યુબ ચેનલમાં મળે. એટલે આજે હું તમને એ જ કહેવા માગું છું કે ડેફિનેટલી ફાઇનલી મેં મારો એક વિડીયો શૂટ કરી લીધો છે બહુ બધી ભૂલો સાથે. તો ભૂલોને બાકાત કરી અને મારી વાત તમારા દિલ સુધી જો હજી ભૂલો થાય જ છે, હું જાણું છું, પણ હું નર્વસ છું, કારણ કે ફર્સ્ટ વિડીયો છે અને બહુ બધું એવું છે કે કેવું છે. પણ વ્લોગ્સ ઝાઝા બધા આવશે તો એમાં હું કહેતી રહીશ તમને બધાને મનની વાતો મારી. પણ આજ તો એટલું જ છે કે ભાઈ મેં યુટ્યુબ ચેનલ ફાઇનલી ચાલુ કરી દીધી છે, જે તમને બધાને જાણ હોવી જોઈએ. હવે તમારે બધાને શું કામ કરવાનું છે? લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે. કાવ્યા મારો વ્લોગ શૂટ કરે છે તો કાવ્યાએ 3 વાર મને કીધું કે અંજલિ સબસ્ક્રાઇબ. તો હા કાવ્યા સબસ્ક્રાઇબ, એટલે ગાઈસ તમે સબસ્ક્રાઇબ કરજો. અને મારી ભાવના એવી કાંઈ નથી, તમને બધાને ભૂલો સાથેનો વ્લોગ આપું છું પહેલો, પણ માફ કરજો. પણ જેમ તમે મને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ આપ્યો છે એવો ને એવો યુટ્યુબ ચેનલમાં આપજો. થેન્ક યુ સો મચ એન્ડ સોરી.